રાધે રાધે બધાને. વેલકમ ટુ માય મિની વ્લોગ ફર્સ્ટ ડે. આજે મારું બ્રેકફાસ્ટ પણ કમ્પ્લીટ થઈ ગયેલું છે અને મારું ડેલી રૂટીન પણ થઈ ગયેલું છે. તો મને એક શૂટ કરવાનું છે, તો હું એ શૂટ કરીને તમને મળું. બાય બાય. મને અત્યારે શૂટ કરવાનું છે અને આ છોકરી મને કપડાં પણ નથી આપતી. કેટલી ખરાબ છે, જોવો તમે એને. પણ ગાઈસ મારા કપડાં તો મેં કેમ આપું? પણ મેં મારા બધા કપડાં એને આપ્યું છે. જેટલી વાર પણ એની ફ્રેન્ડ સાથે ફરવા જાય છે તો એ મારા કપડાં પહેરીને જાય છે. એમ કર, એવી જાય તો મારા કપડાં પહેરી હું એના એક જ વાર પહેરી છું ગાઈઝ, એક જ વાર. જુઓ ગાઈઝ, એક આ છે અને એક આ રાધા કૃષ્ણ છે. આઈ થિંક રાધા કૃષ્ણનો એ પડશે તો હું આ પહેરું. ખબર નહીં મને કેવું લાગશે, બટ મને જ્વેલરી જ નથી પહેરવી. જ્વેલરી વગર પણ તો ફાઇન જ દેખાશે. કેવું ભોળચોક લાગી જાય. આ તો કંઈક નવરાત્ર રમવા જતું હોય ને એવું લાગે છે. તો નહીં ગાઈઝ, હું એ ડિસાઈડ કર્યું છે કે હું જ્વેલરી નથી પહેરવાની. મને નથી ગમતું એ બધું પહેરવાનું. મને મારું ખબર નહીં. હું પહેલા હા તો ભાઈ સાબ બેઠો, મેં રેડી થઈ ગઈ છું. ગાઈસ, હું હવે પિઝા બનાવું છું. મને ભૂખ લાગેલી હતી એટલે હું સોસ રેડી કરી દઉં છું. થોડા માયોનીઝ લઈએ. કેટલા બનાવવાના છે? पिज़्ज़ा पास्ता सॉस तो ज़रूरी है. पिज़्ज़ा बना रहे हैं. थोड़ा सा पिज़्ज़ा मसाला डाल देती हूँ. भगवान, मेरे से देखो गाइस, भूख मेरे को लगी है. मैंने आटा भी बना लिया है. हम लोग बना रहे हैं आटा पिज्जा. गाइस મેં ફેંકી દીધું છે. સોરી, હવે ઓરેગાનો નાખવું પડશે. जेठालाल, हम देखते देखते बना. હું ખાવાનું બનાવવાને સારું બને તો ભાઈ ભગવાન મળશે મને. बिकॉज मुझे खाना बनाना नहीं आता. पता नहीं कैसे. अब थोड़ी अच्छी बनी है. देखो ये, इसको कुछ काम धंधा नहीं है. काम तो करती हूँ. ગાઈસ, મને ખબર નથી, હું આજે ઘરે જ પિઝાનો બ્રેડ પણ બનાવું છું. થોડું સોલ્ટ નાખી દઈશું. તો ગાઈસ, વેજીસ થઈ ગઈ છે. હવે હું પિઝા બનાવીશ. હું તમારી સાથે વિડીયો રાખું છું. ગાઈસ, હું આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું. તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ્સ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.